Good morning. Praise the Lord. બ્લેસિંગ ફાઉન્ડેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પ્રભુનું વચન કહે છે, યર્મિયા 29:11, કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિને લગતા નહીં, પણ શાંતિને લગતા છે. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, મારો ને તમારો જે સર્જનહાર પરમેશ્વર છે એ આપણા પિતા પણ છે. એ કુંભાર છે અને આપણે માટી છીએ. અને જ્યારે તેમણે મારું ને તમારું સર્જન કર્યું છે, એક પાત્ર તરીકે તેમણે મને ને તમને ઘડ્યા છે, ત્યારે તેમણે ચોક્કસ હેતુથી અને ચોક્કસ ઈરાદાથી તેમણે મને ને તમને બનાવ્યા છે. ત્યારે આપણને સર્જવા પાછળનો પ્રભુનો જે હેતુ છે એ પ્રથમ તો એ છે કે આપણે તેમનો મહિમા પ્રગટ કરીએ. અને વલાઓ, એ પરમેશ્વર કે જેમણે આ પૃથ્વી પર આપણને 60, 70, 80 કે એનાથી પણ વધારે વર્ષો વાળું એક આયુષ્યનું જો જીવન આપ્યું છે, તો પ્રભુ આપણને કહે છે કે મારી પાસે તમારા જીવન માટેના ઈરાદા છે અને એ ઈરાદાને હું જાણું છું. અને એ ઈરાદા એવા છે કે જે ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિને લગતા નહીં, પરંતુ શાંતિને લગતા છે. ત્યારે ભલાઓ, મારે ને તમારે આ વચન પર એ બાબત માટે વિશ્વાસ કરવાનો છે કે પ્રભુએ મારા જીવનની અંદર જે યોજનાઓ બનાવી છે એ વિપત્તિને લગતી નહીં, પરંતુ શાંતિને લગતી યોજનાઓ છે. અત્યારે ભારત દેશમાં જે પણ પરિસ્થિતિઓ સર્જાઈ છે, તમે જુઓ કે ભારતનું પાટનગર દિલ્હીમાં અત્યારે કેટલા બધા મોટા પાયે જે આંદોલન થઈ રહ્યું છે, અને જ્યાં લાખો વિદ્યાર્થીઓને એમના ભવિષ્યના સંબંધમાં એક લડત અત્યારે ચાલી રહી છે. લાખો લોકોની જનમેદની આ દેશની સરકારની સામે ઊભી થઈ છે. ત્યારે વલાઓ, હું આપને કહેવા માંગુ છું કે આજે લોકોની આગળ તેમના ભવિષ્ય સંબંધી એક સવાલ છે. લોકોએ સરકારની સામે તેમના ભવિષ્ય સંબંધી એક સવાલ ઊભો કરેલો છે. પરંતુ હું આપને કહેવા માંગુ છું કે મારું ને તમારું ભવિષ્ય એ તો સર્વશક્તિમાન પ્રભુના હાથોમાં છે. અને ભલે વલાઓ મોંઘવારી વધી રહી હોય, ભલે દેશની અંદર સંકટ ભરેલી પરિસ્થિતિ દેખાઈ રહી હોય, ભલે ને આ જગતની અંદર આપણને એક અંધકારમય ભવિષ્ય આવનારી પેઢીઓને માટે દેખાઈ રહ્યું હોય, પરંતુ હું પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સેવક આપને કહેવા માંગુ છું કે બધી પરિસ્થિતિઓની મધ્યે મારા ને તમારા જીવનને માટે તો શાંતિને લગતી યોજનાઓ છે, કે જ્યાં પ્રભુ મારા ને તમારા માટે એમના શાંતિને લગતા ઈરાદાઓ પૂરા કરશે અને આપણા માટે અદ્ભુત અને મહાન એવી બાબતોને પ્રભુ પરિપૂર્ણ કરશે. યુસુફના જીવનને માટે જુઓ કે જેને તેના ભાઈઓએ જ ખાડામાં નાખી દીધો, તેને વેચી નાખ્યો, તેને ગુલામ તરીકે મિસ્ર લઈ જવામાં આવ્યો, પરંતુ પ્રભુની પાસે તેના જીવનને માટે શાંતિને લગતા ઈરાદા હતા, શાંતિને લગતી યોજનાઓ હતી. અને એટલા માટે આગળ જતા એ મિસ્ર દેશનો અધિપતિ બન્યો,
પ્રભુએ તેને એક પ્રધાનનું પદ આપ્યું અને પરમેશ્વરે તેને એક આશીર્વાદિત ભવિષ્ય આપ્યું. વરાઓ, એ જ પ્રભુ તમારા માટે પણ અદ્ભુત અને મહાન બાબતો કરશે. તમે તમારા માટે કે પછી પરિવારના લોકો માટે કે ઘરના બાળકો માટે કે તેમના ભવિષ્ય માટે ચિંતા ના કરશો. પ્રભુ બધું જ ઉત્તમ અને અદ્ભુત કરશે અને તેની શાંતિને લગતી યોજનાઓ પ્રભુ તમારા જીવનમાં પરિપૂર્ણ કરશે. પ્રભુ આજના વચન દ્વારા આપણને આશીષ આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના મારા પ્રેમાળ પિતા, તમે આપેલા આજના વચનને માટે તમારો આભાર. પિતા, હું પ્રાર્થના કરું છું, આજે જો કોઈ વ્યક્તિ પ્રભુ તેના ભવિષ્યને લઈને ચિંતિત છે તો તેની ચિંતાને તમે દૂર કરો. અને ઈસુ ખ્રિસ્તના નામમાં હું પ્રાર્થના કરું છું કે તેમના જીવનમાં તમારા શાંતિને લગતા ઈરાદા પૂરા થાય એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom. આ ઓડિયો સંદેશ જો આપ પ્રત્યેક દિવસે મેળવવા માંગો છો તો આપ અમારા નંબર પર અમારો સંપર્ક કરી શકો છો. આપને પ્રાર્થનાની કે કાઉન્સેલિંગની પણ જો ક્યારેય કોઈ જરૂર હોય તો પણ આપ અમારો સંપર્ક કરી શકો છો. અમારો નંબર છે 9974754546. ડોક્ટર સેમ ક્રિશ્ચન, વ્યારા, ગુજરાતથી. પ્રભુ આપને આશીષ આપે.